શ્રી કૃષ્ણ શરણમમાં જો આપણી નીતિ સાચી હોય ને તો શ્રી કૃષ્ણ કોઈના કોઈ સ્વરૂપમાં માર્ગ બતાવવા માટે આપણી સાથે આવી જ જાય છે અને આપણો જરૂર ને જરૂર મદદ કરી જ લે છે. ઠાકોરજી આપણી સાથે જ હોય છે. ઠાકોરજી હરેક રૂપમાં આવી જાય, બાળ સ્વરૂપમાં આવી જાય, પિતાના સ્વરૂપમાં આવી જાય. તમે જોજો, અનુભવ કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આજે તો નીકળી ગયા અમે અમારા રાજકોટના ઘરે. જો રાજકોટના ઘરે નીકળી ગયા. મારી દીકરીને ટ્રેનિંગમાં જવાનું છે બેંગ્લોર. એટલે મમ્મી પપ્પા તમે કાલની કહેતી હતી કે આવી જાઓ. તો પછી ગઈકાલે ન આવ્યા. આજે સવારમાં નીકળી ગયા. 3 વાગે ઉઠી ગયા અને 4 વાગે ઘરેથી બહાર નીકળી ગયા. 3 વાગે ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ અને દીવાબત્તી પણ કરી નાખ્યા હતા. ઠાકોરજીની સેવા પણ કરી નાખી. જોકે કન્ટેન લીધું જ નથી મેં. અને ચા પીધી થોડી અને ફળિયામાં જોયું તો ઝાડપાનને પાણી પણ આપી દીધું. અને ત્યાર પછી અમે નીકળી ગયા 4 વાગે ઘરની બહાર. તો આવી ગયા. જો આવ્યા ને તો 7 વાગી ગયા હતા. તો મારી એ ઠાકોરજીની સેવા પણ કરી લીધી. ઠાકોરજીને જગાડી પણ દીધા અને સરસ સુંદર મજાના તૈયાર કરીને બેસાડી દીધા. તમે બધા દર્શન કરી લો. મારા રાજકોટના ઘરે મારા ઠાકોરજી બિરાજમાન છે એ. અને મારી દીકરી પણ મારા જેમ જ તે એના ભાવથી સેવા કરતી હોય છે. તો હમણાં નીકળશું અમે બહાર. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં હશો. અમે પણ બધા આનંદમાં, મજામાં અને કુશલ મંગલમાં છીએ. ચાલો, સરપ્રાઈઝ રાજકોટ આવી ગયા અમે. રાજકોટ મારે કઈ બાજુ? બેંગ્લોર જાઉં છું. Hello guys, I'm going to Bangalore. તો સુંદર મજાના દર્શન પણ તમે કરી લ્યો. મારી દીકરી મળી લે એના ઠાકોરજીને વાલી કરીને નીકળે ભાઈ. હા, એના ઠાકોરજી એના દોસ્ત પણ છે, એના હમદર્દ પણ છે. તો ચાલો, બેંગ્લોર માટે એ રેડી થઈ ગઈ અને અમારું 4 વ્હીલ પણ તૈયાર થઈ ગયું. અને ત્યાં આગળ બધું સામાન રાખી દઈએ, એનો બેગ હોય એ. અને અમે લોકો એને બેસાડવા માટે એરપોર્ટ જઈએ છીએ. જો એરપોર્ટ જઈએ છીએ, એક ઉડતી નજરે રાજકોટ એરપોર્ટ હેડિંગ જ તમે જોઈ લીધું અને હેડિંગમાં જ પણ તમે વાંચી લીધું. અને હેડિંગ મતલબ મારી થંબનેલ અને તમે વાંચી લીધું. તો આજે તો ભાઈ અમે લોકો રાજકોટના એરપોર્ટની મુલાકાત, જો કે તમને બધાને સરસ હશે એટલે હું કન્ટેન્ટ લઈને બતાવવાની કોશિશ કરીશ. અને જો અમે નીકળી ગયા એરપોર્ટ જવા માટે. મારી દીકરીને ફ્લાઇટમાં જવાનું હતું એટલે બેસાડવા માટે અમે જઈએ છીએ. અને આજે મારી દીકરી 4 વ્હીલર નથી ચલાવતી. હર વખતે એના પપ્પાને ચલાવવા નથી દેતી. આજે તો મેં કીધું તું બેસીને જ આવ હવે. તો પપ્પા ચલાવશે. મેં કીધું તું બેસીને જ આવ. તો અમારા ઘરથી લગભગ એરપોર્ટ એટલું દૂર છે, 40 કિલોમીટર દૂર થઈ જાય છે. તો પણ અમારી 4 વ્હીલ અમારે હતું એટલે અમે લોકો જતા રહ્યા એરપોર્ટ બેનને બેસાડવા માટે અને મોકલવા માટે. જોકે એ ટ્રેનિંગમાં જ જાય છે, જોકે ફરવા માટે નથી જતી. એને ટ્રેનિંગ આવે ઓફિસ દ્વારા એટલે જાય છે. જોકે કામ પણ જરૂરી હોય છે એટલે અવારનવાર ટ્રેનિંગો આવતી હોય. તો અત્યારે પહેલાં તો ફ્લાઇટ એનું 9:30 ઉતરશે અને ત્યાર પછી એને 2:30 વાગ્યાની ફ્લાઇટ એને ત્યાંથી એને બદલવાની છે. અને ત્યાંથી એ જશે બેંગ્લોર. અને 10 દિવસ માટે જાય છે. એટલે અમે લોકો આવી ગયા હતા. જોકે એ 2-3 દિવસથી કહેતી જ હતી કે મમ્મી પપ્પા આવો ને તમે, મમ્મી પપ્પા આવો ને તમે. પણ આ ખેતીના કામ હોય અને ઘરના એવા કામ હોય એટલે નહોતું જવાતું. જોકે 2-3 દિવસથી આવું કરતા જ હતા. તો આવી ગયા અમે એરપોર્ટ. અને તમે જોઈ શકો છો સરસ મજાનું સુંદર રાજકોટનું એરપોર્ટ છે. અને જોકે રાજકોટમાં રહેતા હશે, એ કન્ટેન્ટ જોતા હશે તો એનો તો ખ્યાલ જ હશે. અને ઘણીવાર ઘણા પણ આવ્યા જ હશે. તો પણ હું તમને બતાવવાની કોશિશ એટલા માટે કરું છું કે એટલું સુંદર છે એટલા માટે બતાવવાની
કોશિશ કરું છું, કારણ કે મારી લાઈફનો આ સમય આ રીતે જતો હોય છે. ગમે ત્યાં જઈશ ત્યાં મારી લાઈફમાં જે કાંઈ હશે હું તમને બતાવવાની કોશિશ કરીશ. મારું રૂટિન એ રીતનું જ હોય છે. તો તમે જોઈ શકો છો આવી ગયું, અને અમારા બેન ઉતરી ગયા 4 વ્હીલમાંથી નીચે, અને બેગ ને એનો સામાન લઈ લેશે. ત્યાર પછી અમે પણ ખૂબ જ એન્જોય કર્યો બંને જણાએ. ત્યાં આગળ બેસીને નાસ્તો લઈને ગાર્ડનમાં બેસીને નાસ્તો પણ કર્યો હતો, અને નાસ્તો કર્યો. બેન તો અમારા અંદર જતા રહ્યા. ત્યાર પછી તો 1.5 કલાક પછી ઉપડવાની હતી ફ્લાઇટ, પણ એને તો પહેલાં જવું પડે એટલે એ જતી રહી અંદર. ત્યાર પછી અમે લોકો ગાર્ડનમાં બેઠા, અને પપ્પા જાય છે એને મૂકવા માટે. અને જો ત્યાં સુધી જ જવા દે, અંદર તો જવા જ ના દે, તો તમને બધાને ખબર જ છે. તો બહારનું લોકેશન તમને હું બતાવું છું. હલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? મજામાં બધા? જાઉં છું બેંગ્લોર અત્યારે, અને હું રહીશ ત્યાં 10 દિવસ જેવું. મારા મમ્મીને તમે સપોર્ટ કરતા રહેજો, આમ જ લાઈવમાં જોડાતા રહેજો. ચલો આવજો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો, મારી દીકરીએ તમને કહી જ દીધું કે મારા મમ્મીને આ રીતે જ તમે સપોર્ટ કરતા રહેજો, લાઈવમાં જોડાજો. કારણ કે ફેમિલી મળી જાય ને મને તો ખૂબ આનંદ થાય. એને ખબર જ છે મારા મમ્મીને ફેમિલીની જરૂર છે, પણ મારે આ રીતનું કામ છે એટલે શું કરું. એટલે એ પણ બિચારી કહેતી જ હોય છે કે મમ્મી તમે આ યુટ્યુબનું કામ સારું છે એ કરો, અને એ પણ મને સપોર્ટ કરતી જ રહેતી હોય છે. અને ચાલો, એને વિદાય આપી દીધી, અને ખૂબ અમારા આશીર્વાદ સાથે એને વિદાય આપી, અને એ પણ જતી રહી. અને તમે જોઈ શકો છો ભાઈ, મારી આ સિંહણ છે, હું એને સિંહણ માનું છું. મારી દીકરી છે ને એ જોરદાર છે. મારાથી મને એમ જ થાય કે મને ખુદને ખબર ન પડતી હોય એ ક્યાંની ક્યાં પાતાળમાં જઈને પાછી કામ પતાવીને આવી જતી હોય છે. તો તમે જોઈ શકો છો. અમે તો એમ જ કહીએ છીએ કે આ મારો દીકરો એને સપોર્ટ કરતો હોય, કારણ કે બધી રીતે પરફેક્ટ હોશિયાર આવી દીકરી અમારે ઘરે છે. જોકે મારે ખૂબ શાંતિ છે, મને ખૂબ જ ઠંડક છે. દીકરીનું બિલકુલ ટેન્શન નથી, કારણ કે એ ખુદ એમ કહે છે કે મને મારો ભાઈ મદદ કરે છે, અને મારો ભાઈ મારી સાથે જ છે. મમ્મી મારી ટેન્શન તારે લેવાનું જ નહીં. તો ચાલો, બધાને બાય બાય કહી દીધું. એ જતી રહી અંદર, અને અમે જઈએ છીએ ગાર્ડનમાં. અમે બંને જણા ગાર્ડનમાં જઈએ છીએ, જોઈ શકો છો તમે. તો અમને એમ થયું કે ભાઈ હવે આપણે કંઈ કામ નથી, અહીંયા ગાર્ડનમાં એન્જોય કરીએ અને બેસીએ, નાસ્તો બાસ્તો કરીએ. તો તમે જોઈ શકો છો મારા હસબન્ડ તો ખૂબ ખુશ થઈ ગયા. ગાર્ડનમાં એટલી મજા આવીને તમે જોઈ શકો છો. આ ગાર્ડન તમે રાજકોટના એરપોર્ટનું ગાર્ડન, લગભગ તો રાજકોટમાં રહેતા હશે ને તો આ બધી ખબર જ હશે, કોઈ નવાઈની વાત જ નથી. પણ અમને તો ભાઈ અમે તો અહીંયા પહેલી વાર આવ્યા હોય ને એટલે અમને તો એમ જ થાય કે કેટલું સુંદર ગાર્ડન છે, અને ખૂબ મજા આવે છે. તો જોઈ શકો છો અમે બંને જણા એક જગ્યાએ તમને કન્ટેન્ટ લઈને બતાવવાની કોશિશ કરી છે. તમને આજનો દિવસ તો આ ટાઈપનો જ મારો રહ્યો. તમને સારો લાગ્યો કે કેમ લાગ્યો? જય શ્રી કૃષ્ણ. ચાલો જો અમારા રાજકોટનો એરપોર્ટ. બેન તો જતી રહી અંદર, અને અમે લોકો બહાર છીએ, અને તમને બતાવવા માટે બધી જગ્યાએ અમે ચક્કર લગાવીએ છીએ. જો બેન જતી રહી અંદર, અને અમે લોકો બંને જણા એન્જોય કરી રહ્યા છીએ. બહાર ગાર્ડન મસ્ત એવું છે, એટલે બહુ મસ્ત એન્જોય કરી રહ્યા છીએ. તમને બધું બતાવવાની કોશિશ કરીશ. રાજકોટનું એરપોર્ટ અમારે દીધું ઉપર છે ત્યાં સુધી અમારે આટા જ મારવા છે અહીંયા આગળ, અને અમને બહુ ગમે છે એટલે આટા મારીએ, એન્જોય કરીએ. ચાલો બધા એન્જોય કરવા, અને હું તમને બધા લોકેશન બતાવીશ. અમુક જગ્યાએ સારા સારા હશે તો હું બતાવીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો તમે સાંભળી લીધું, ખૂબ સુંદર ગાર્ડનનું એક ખૂણે ખૂણો તમને હું બતાવવાની કોશિશ કરીશ. અને તમે જોઈ શકો છો મસ્ત એવું છે ને, અને પવન તો જોરદાર આવતું હતું. એમ થતું હતું કે જો હું વોઇસ નાખીશ ને તો પવન એટલો બધો હતો ને એટલે વોઇસ ઉડી જશે મારો, એટલા માટે મેં તમને વોઇસથી ન કર્યું. મને એમ થયું કે ઘરે જઈને ઉપરથી વોઇસ નાખીશ.
અને જોઈ શકો મસ્ત એવી આ ખજૂરી છે. તો ખજૂરીના આ ઝાડ છે ત્યાં આગળ અમે ફોટોય પણ ખૂબ સુંદર પડાવ્યા અમે ફોટો. તો સરસ મજાની એન્જોય કરી, ફોટોશૂટ પણ ખૂબ સરસ કર્યા અને ખૂબ મજા કરી. આ ખજૂરીના ઝાડની આસપાસ ઊભા રહીને અમે ખૂબ ફોટો પડાવ્યા. અમે બંને જણાવે નાસ્તો પણ લઈ લીધો હતો અને આ સમયે બેન અમારા બેસી ગયા હતા ફ્લાઇટમાં બેસી ગયા. ત્યાર પછી મને સીધું જ મોકલાયું અને બેસી ગયા અને જાતી હતી ત્યાંનું પણ મને મોકલાયું. આ જાતી હતી અંદર ત્યાંનું પણ મને મોકલાયું કે મમ્મી હું જાઉં છું, ફોન તો ચાલુ ને ચાલુ, મમ્મી હું જાઉં છું. હા બેટા, તને મારા આશીર્વાદ છે, તું જા. અને ફ્લાઇટની અંદર ગઈ ત્યારે પણ તમે આગળ જોયું કે મને તરત જ મોકલાવી દીધું કન્ટેન્ટ કે મમ્મી ચાલો જો વાંધો નથી, તમે ટેન્શન ન લેતા, મમ્મી તમે ટેન્શન ન લેતા. એવું જ ઘડી ઘડી ફોન કરીને કહેતી રહી. અને ભાઈ ટેન્શન તો હોય જ ને, હવે તો મારે દીકરી એક જ છે એટલે ખૂબ જ ટેન્શન હોય, મમ્મીને તો ટેન્શન હોય જ ને. તો અમે લોકો ત્યાં આગળ એટલા ઊભા જ રહ્યા કે અમે બેન ફ્લાઇટ નીકળી જાય ને ત્યાં સુધી આપણે ઊભું જ રહેવાનું. તો મેં કીધું બેન તું મસ્ત સીટ મળી ગઈ? તો કે હા મમ્મી મને સીટ સરસ મળી ગઈ, તમે જોઈ લો. ત્યાર પછી અમે લોકો ત્યાં ખૂબ જ આટા માર્યા, બધી જગ્યાએ ચક્કર મારીને જોઈ લીધું ખૂણે. કેમ કે આપણે જો ઘરનું કોઈ વ્યક્તિ ક્યાંક જતું હોય ને અને એમાંય તે ફ્લાઇટનું બહારનું બધું સાંભળતા હોય ને એટલે અંદરથી મા બાપને ખુદને ડર તો લાગતો જ હોય છે. છોકરાઓને કાંઈ ડર ન લાગતો હોય પણ મા બાપને ખૂબ ડર લાગતો હોય કે ફ્લાઇટમાં બેસીને જાય છે બેન એમ. તો જો તમે જોઈ શકો છો ખૂબ સુંદર વાતાવરણ હતું અને ખૂબ પવન હતું, ઠંડો પવન, કેમ દરિયાકાંઠે ઊભા હોઈએ અને ઠંડો પવન હોય એવો ઠંડો ખૂબ પવન હતો. એટલે હાથમાં મોબાઈલ આડાહાવળું થઈ જતું હતું એટલે કન્ટેન્ટ લેવામાં પ્રોબ્લેમ પડતા હતા. તો પણ મેં તમને બતાવવાની કોશિશ કરી જ છે. તો આજનો દિવસ કંઈક મારો આવો જ હતો. તમને કેવો લાગ્યો? જરૂર ગમ્યો જ હશે, મને એમ થાય કે જરૂર ગમ્યો જ હશે. છતાં પણ રાજકોટના હશે એને તો એમ જ થશે કે આ બધું અમે જોયેલું જ છે, પણ તો પણ તમે જોઈ લો. મસ્ત વાતાવરણ હતું એટલે તમને બતાવવાની કોશિશ પણ કરી છે. તો જોઈ શકો છો તમે, અમે તો રાહ જ જોઈએ છે કે ફ્લાઇટ ઉપડે ને ત્યાર પછી જોઈને બેનને જઈએ, એમ કે બેન ઉપર જઈને ત્યાર પછી જોઈને જ જઈએ. બેન ઉડે ને ઉપર ત્યાર પછી જ આપણે જઈશું એવું. જોકે ઉડવાનું તો ન કહી શકાય પણ ફ્લાઇટમાં બેસે એટલે ઉડી જ કહેવાય ને, હે ને, વાદળમાં ઉડતી જ હોય એવું જ લાગે અમને. તો અમે લોકો જોકે 4 થી 5 વાર એ ગઈ છે. જોકે અમે ઘણીવાર અમે જતા હોઈએ છીએ ડ્રોપ કરવા માટે, ફ્લાઇટમાં બેસાડવા માટે. ક્યારેક અમદાવાદથી જવાની હોય ને ત્યારે જ અમે ન ગયા હોઈએ. બોમ્બે જવાનું હોય ક્યારેક આ બેંગ્લોરનું તો આજે જ આવ્યું, નહીંતર અમદાવાદનું હોય, ક્યારેક બોમ્બે હોય. અને કુલુ મનાલી પણ એ ગઈ હતી ત્યારે તે ફ્લાઇટમાં જ ગઈ હતી. જોકે અમારા રૂમમાં જ રહી છે છોકરીઓ, એ બધી છોકરીઓ 3 છોકરીઓ ગઈ હતી ત્યારે પણ ફ્લાઇટમાં જ ગઈ હતી. કારણ કે એને ટાઈમ જ ન હોય ને, ટ્રેનમાં જાય તો કેટલા દિવસ જોઈએ એટલે એને રજાઈ ન હોય એટલી બધી, એટલે એવી રીતે એ જતી હોય છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું વાતાવરણ છે એટલે હું ઘડી તમને બતાવવાની કોશિશ કરું છું. અને એરપોર્ટનો નજારો તમે જોયા જ કરો ભાઈ. અને જતી રહી છો મારી દીકરી ફ્લાઇટમાં પુણે જવા માટે નીકળી ગઈ. કારણ કે બેંગ્લોર ત્યાંથી જ મળવાની છે 2:30 વાગ્યાની ફ્લાઇટ, અને ત્યાર પછી 2:30 વાગ્યાની ફ્લાઇટમાં એ પાછી બેંગ્લોર જવા નીકળશે. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ઘર બાજુ. તો હજુ પણ 40 કિલોમીટર કાપવાના છે, તો ઘર બાજુ નીકળી ગયા. જોઈ શકો છો તમે મસ્ત એવા રોડ તો હોય જ છે. એરપોર્ટના રોડ તો જાણે કે કાંઈ રાજધાનીમાં આવ્યા હોય એવા હોય છે. તો ત્યાં આગળ ટોલ પણ હતું, ટોલ નાકે ઊભી રાખી અને અમે લોકો 1.5-2 કલાક થયા ને એટલે અમારું ટોલનું ફી પણ ભરવાની થઈ 40 રૂપિયા. કે તમે 10 કે 15 મિનિટથી વધારે અંદર ન રહી શકો. તો પણ કંઈ વાંધો નહીં, અમે ભરી દીધું અને અમને મજા આવી એ જોવાનું હોય અમને. તો નીકળી ગયા અમે અમારા રાજકોટના ઘર તરફ.
અને બારોબાર હોય છે ને એરપોર્ટ તો બારોબાર છે, એટલે 40 કિલોમીટર થતું હતું. આ ત્રીજી વાર મેં તમને કન્ટેન્ટમાં કીધું છે, વારંવાર 40 કિલોમીટર બોલું છું. તો તમને રોડ હું એટલા માટે બતાવું છું કે મસ્ત મને તો ગમ્યું ને, ખૂબ ગમ્યું, એટલે મેં તમને બતાવવાની કોશિશ કરી છે. તો આજનો દિવસ મારો આવો છે કંઈક. તમને કેવું લાગ્યું એ મને જરૂર બતાવજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો, અને મને પૂરેપૂરો સપોર્ટ કરજો. આવી ગયા અમે ઘરે, ત્યાં બેને રસોઈ બનાવી નાખી હતી. રસોઈ બનાવ્યા પછી બધા વાસણ લઈને ઉટકવા બેસી ગયા બેન, અને અમે જમવાનું લઈ લઈએ. તો જો સાબુદાણાની ખીચડી બનાવી હતી અને ચણાનું કોરું શાક બનાવ્યું હતું. અમારે બંને જણાને જ જમવાનું હતું. જોકે બેન એક રહે છે દીકરી, એ અમારી સાથે જ જમવા બેસી ગઈ, પણ સાબુદાણાની ખીચડી જ ખાવાની હતી. જોકે સાબુદાણા અને બટેટા એ મારે જ ખાવા હતા, કે જોકે કોઈને ઉપવાસ નહોતું, પણ એમ નામ જ અમે સાબુદાણાની ખીચડી કરાવડાવી હતી. તો બાજરીના રોટલા બનાવી દીધા, 2 રોટલી બનાવી દીધી, અને મારી દીકરી માટે થેપલા બનાવ્યા હતા, અને કેળા સલાડમાં લઈ લીધા, અને આ બેન પણ જમવા બેસી ગઈ. ચાલો અમે તો જમવા બેસી ગયા. આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી જમવા. તો તમે ફોટો કેવા આવ્યા છે એ પણ તમે મને કહેજો, કમેન્ટમાં જરૂર બતાવજો. અને ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મારા યુટ્યુબ ફેમિલી.